ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચેપ્ટર 2નો ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ કરીને આપણે એના સેકન્ડ પાર્ટમાં એટલે કે એનું જે બીજું ડિસ્ટ્રીબ્યુશન છે હાઇપર જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન એ આપણે જોવાનું છે. અતિ ગુણોત્તર વિતરણ ગુજરાતીમાં આને કહેવામાં આવે છે. બરાબર છે. બહુ સિમ્પલ અને બહુ ઇઝીએસ્ટ જો કોઈ દાખલા હોય ને તો યાર હાઇપર જીઓમેટ્રિક. આટલો બધો ભાર આપીને કેમ હું કહી રહ્યો છું? કેમ કે તમે આના સૂત્રો નહીં જાણતા હોય ને તો બી તમે આરામથી જો સંભાવના 12મા ધોરણની અંદર જે બેઝિક સંભાવના તમે બેઝિક દાખલા એકદમ બેઝિક લેવલના દાખલા જો તમને આવડે છે બરાબર છે તો તમે આ ચેપ્ટરના દાખલા આરામથી સોલ્વ કરી શકો છો. પણ છતાં બી ડિસ્ટ્રીબ્યુશન છે તો એને રિલેટેડ જે નાની મોટી વસ્તુ છે આપણને ખબર હોવી જોઈએ અને પછી જ આપણે આગળ વધવું જોઈએ. તો પછી જોઈએ શું છે આ ડિસ્ટ્રીબ્યુશન. અ સિચ્યુએશન ઇન વિચ ધ એક્સપેરિમેન્ટ કેન રિઝલ્ટ ઇન ટુ વેઝ સક્સેસ એન્ડ ફેલ્ડ. આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જાણીએ છીએ. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનને આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન કેમ કહીએ છીએ? કેમ કે ત્યાં બે આઉટકમ્સ હોય છે, એક સક્સેસ અને એક ફેલિયર. તમે કોઈ પણ એક્સપેરિમેન્ટને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરી શકશો, સક્સેસ અને ફેલિયર. બરાબર. બટ ધ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ ચેન્જીસ ફ્રોમ ટ્રાયલ ટુ ટ્રાયલ. પણ દરેક ટ્રાયલમાં જો તમારી પ્રોબેબિલિટી ઓફ સક્સેસ જે છે ચેન્જ થતી રહે બરાબર છે દેન હાઇપર જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન ઇઝ યુઝડ ફોર ફાઇન્ડિંગ ધ પ્રોબેબિલિટીઝ ઓફ ડિફરન્ટ નંબર ઓફ સક્સેસીસ. બરાબર. ત્યાં તમારે હાઇપર જીઓમેટ્રિક યુઝ કરવાનું છે. જ્યારે તમારી પ્રોબેબિલિટી ઓફ સક્સેસ ચેન્જ થતી રહે તો તમારે હાઇપર જીઓમેટ્રિક યુઝ કરવાનું છે. ઓકે. એનું ફોર્મ્યુલા છે p of x is equal to mcx into ncr minus x m plus ncr where x is positive integers 0 to r. બરાબર છે. ઓકે. For finding probabilities of different number of successes that is for different values of x the above formula can be used. બરાબર છે. આ ફોર્મ્યુલા આપણે યુઝ કરે છે. This probability distribution is called hypergeometric distribution. તો આ ફોર્મ્યુલા જ એની ડેફિનેશન છે ફ્રેન્ડ્સ. બરાબર. એટલે પરીક્ષામાં એક્ઝામમાં જો ફોર્મ્યુલા ડેફિનેશન પૂછાય તો તમારે ફોર્મ્યુલા લખવાનો છે અને આ એક્સપ્લેન કરવાનું છે. બરાબર. તો ક્યારે યુઝ કરીએ છીએ, ફોર્મ્યુલા શું છે અને એની ડેફિનેશન શું છે આ આપણે જોઈ લીધું. હવે યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ ઓફ હાઇપરજીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન. એની પ્રોપર્ટીઝ અને મેં તમને કહ્યું હતું કે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુશન હોય એની પ્રોપર્ટીઝની અંદર ફર્સ્ટ 4 પ્રોપર્ટીઝ એ એકદમ કોમન હશે. બરાબર છે, જે તમારે યાદ રાખવાની છે. તો જો આની ફર્સ્ટ પ્રોપર્ટી શું છે? ડિસ્ક્રેટ વેરિયેબલ. તો આ કયા વેરિયેબલ માટે છે? ડિસ્ક્રેટ વેરિયેબલ એટલે અહીંયા જે એક્સની વેલ્યુ છે ક્યારેય પણ ફ્રેક્શનમાં નહીં હોય. બરાબર. નોન ઇન્ટીજરની હોય, ઇન્ટીજર વેલ્યુઝ હશે. m, n and r are the parameters. આના પેરામીટર્સ 3 છે. હા, પોઇઝન ડિસ્ટ્રીબ્યુશનનો પેરામીટર એક જ હતો m. અહીંયા 3 પેરામીટર છે m, n and r. ઓકે. નાઉ ફોર મીન, આનો જો મીન છે એ શોધવાનું ફોર્મ્યુલા છે mr upon m plus n. હવે અહીંયા સ્ટુડન્ટ્સ મને વારંવાર પૂછતા હોય છે કે સર m કોને કહેવાય, n કોને કહેવાય, r કોને કહેવાય. એ ઝંઝટમાં તમારે નથી પડવાનું. બરાબર છે. તમે સમજોશો એટલે તમે પોતે જ કહેશો કે યસ સાહેબ તમે સાચા હતા. એમાં તમારે ત્યારે જ પડવાનું આવશે જ્યારે તમારે મીન શોધવાનું હશે. બરાબર. મીન શોધવાનું હશે ત્યારે નક્કી કરવું પડશે કે ભાઈ એમ કોણ છે ને એન કોણ છે, તો જ. નહીં તો તમે મીન ખોટો શોધીને આવશો. તો ત્યારે એટલું જ યાદ રાખવાનું કે તમે જેને એક્સ ધાર્યો છે એની ટોટલ વેલ્યુને આપણે એમ કહીશું. તમે એક્સ જે વેરિયેબલ તરીકે લીધો છે એની ટોટલ વેલ્યુને આપણે એમ કહીશું. જે આવશે એટલે હું તમને સમજાવીશ. ઓકે. નાઉ વેરિયાન્સનું ફોર્મ્યુલા થોડું લેન્ધી છે. m and r m plus n minus r upon m plus n raised to 2 m plus n minus 1. બરાબર. થોડું લેન્ધી ફોર્મ્યુલા છે પણ આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે. આ વેરિયાન્સનું છે. સો જો પહેલા 4 મેં કહ્યા તે પ્રમાણે કોમન ડિસ્ક્રેટ વેરિયેબલ માટે છે. એના પેરામીટર્સ m and r છે. એનો મીન જે છે mr upon m plus n છે. એનો વેરિયાન્સ છે, એનું ફોર્મ્યુલા છે. વેર m plus n is very large hypergeometric distribution tends to binomial distribution. જ્યારે m અને n ની વેલ્યુ m પ્લસ n ની વેલ્યુ ટોટલ વેલ્યુ જ્યારે ખૂબ જ વધારે હોય છે તો હાઇપર જીઓમેટ્રિક્સ કોને અનુસરે છે? બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનને. બરાબર. તો ખાલી આ 5 જ પ્રોપર્ટીઝ તમારે ધ્યાનમાં રાખવાની હતી ફ્રેન્ડ્સ. બરાબર છે. અને હવે આના યુઝેસ જોઈ લઈએ આપણે કે કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે. સો યુઝેસ છે ટુ ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ નંબર ઓફ સક્સેસ ઇઝ વેન ધ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ ઇન ઈચ ટ્રાયલ ચેન્જીસ. બરાબર છે. દરેક ટ્રાયલમાં જ્યારે પ્રોબેબિલિટી ઓફ સક્સેસ ચેન્જ થતી રહે તો તમે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન યુઝ નહીં કરી શકો. ત્યાં તમારે કમ્પલસરી હાઇપર જીઓમેટ્રિક યુઝ કરવું પડશે. બરાબર છે. ધીસ ડિસ્ટ્રીબ્યુશન હેઝ અ વાઇડ એપ્લિકેશન ઇન એક્સેપ્ટન્સ સેમ્પલિંગ.
બરાબર છે. એક્સેપ્ટન્સ સેમ્પલિંગ જે આપણું ચોથું ચેપ્ટર છે સેમ 5નું, એની અંદર આનું ખૂબ મોટા પાયે યુઝ થતો રહે છે. બરાબર છે, જે આપણે 100% ધ્યાનમાં રાખીશું, યાદ રાખીશું. બરાબર, આ થોડીક સ્પેસ આપી દઈએ કે જેથી તકલીફ ન પડે. યસ, બરાબર છે. સો યુઝેસ જોઈ લીધા આપણે, પ્રોપર્ટીઝ જોઈ લીધી. બરાબર છે, ડેફિનેશન, ફોર્મ્યુલા બહુ સિમ્પલ હતું. હું તો કહું છું ફોર્મ્યુલા યાદ નહીં રહે તો પણ તમે આરામથી સમ કરી શકશો, એ મારી ગેરંટી છે. બરાબર, તો ફ્રેન્ડ્સ ચલો સમ પણ જોઈ લઈએ આ જ વિડીયોની અંદર. યસ, ઓકે. There are 5 red and 7 white balls in an urn. 4 balls are taken one after the other from it. Find the probabilities of getting 2 white and 2 red balls, all balls of the same color. બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે આપણી દરેક વખતની પ્રક્રિયા છે, તમને થતું હશે સાહેબ તો પછી પહેલાંથી જ તમે નાનું જ રાખતા હોય તો. બરાબર છે, તમે પહેલાં મોટું બતાવો છો પછી સમને પછી નાનો કરી દો છો. ફ્રેન્ડ્સ તમને ખબર તો પડે કે આપણે કયો સમ સોલ્વ કરી રહ્યા છે, પછી હવે એની કોઈ જરૂર નથી. બરાબર છે, હવે આપણે સમ સોલ્વ કરવો છે. ઓકે, વી હેવ 5 રેડ બોલ્સ. તો આપણી પાસે રેડ બોલ્સ કેટલા છે? 5 છે. અને વ્હાઇટ બોલ્સ કેટલા છે? 7 છે. તો ટોટલ કેટલા થયા આપણી પાસે? 5 + 7 દેટ ઇઝ 12. ઓકે, અચ્છા, એમાંથી કેટલા બોલ્સ આપણે લેવાના છે? 4 બોલ્સ લેવાના છે. રાઈટ, 12માંથી આપણે 4 બોલ્સ સિલેક્ટ કરવાના છે. હવે ફર્સ્ટ પાર્ટમાં આપણને એવું કીધું છે કે ભાઈ 2 વ્હાઇટ અને 2 રેડ હોવા જોઈએ. તો જો એની પ્રોબેબિલિટી આપણે કેવી રીતે શોધીશું જરા સમજો. ફર્સ્ટ ઓફ ઓલ ટોટલ રિઝલ્ટ્સ કેટલા હશે? તો આપણી પાસે ટોટલ 12 બોલ્સ છે અને એમાંથી આપણે 4 સિલેક્ટ કરવાના છે. બરાબર, તો આપણે ડિનોમિનેટર મૂકી દો. 12માંથી 4 સિલેક્ટ કરવાના છે. હવે એના ન્યુમેરેટરમાં પણ 12માંથી 4 જ સિલેક્ટ થવા જોઈએ. પણ કેવી રીતે? તો જે 2 છે એ વ્હાઇટ છે. હવે વ્હાઇટ કેટલા છે? 7 છે. તો આ 7માંથી 2 એન્ડ આ બાકીના જે 2 છે એ 5માંથી, તો 5માંથી 2. ડેટ્સ ઇટ. આ પૂરું થઈ ગયું. બસ આટલું તમારે કરવાનું છે. બરાબર, હવે આનો આન્સર શોધીએ. 7C2 તો 21 થઈ જશે. 5C2 ડેટ ઇઝ 10 અને 12C4 એ શોધી દઈએ. 12 into 11 into 10 into 9 divided by 24 that is 495. 495. Okay, અને finally 21 into 10 divided by 495 that is 0.42. 42 2 time 42. That's it. આ સમનું સોલ્વ થઈ ગયું. તો મને બતાવો ક્યાં તમને ફોર્મ્યુલાની જરૂર પડી. ઓકે, તો ફ્રેન્ડ્સ ખરેખર બહુ ઇઝી છે. બરાબર છે, તમે ફોર્મ્યુલાનો યુઝ કર્યા વગર પણ સમ સોલ્વ કરી શકો છો. અને હું તમને સજેસ્ટ કરીશ કે ફોર્મ્યુલાનો યુઝ ના કરતા, હા, મીન અને વેરિયન્સ જ્યારે આવે ત્યારે જરૂર પડશે. ઓકે, ઓલ બોલ્સ ઓફ ધ સેમ કલર. હવે એવું કીધું છે ઓલ બોલ્સ, એટલે આપણે જે 4 સિલેક્ટ કરવાના છે સેમ કલરના હોવા જોઈએ. પણ અહીંયા તો 2 ટાઈપ્સના બોલ છે. તો એવું બની શકે ઓલ આર red, right, or all are white. ઓકે, તો આ બંનેમાંથી એક પણ બની શકે છે. કાં તો બધા રેડ હશે કાં તો બધા વ્હાઇટ હશે. હવે સમજો જરા. સૌથી પહેલાં આની વાત કરીએ આપણે તો 12માંથી આપણે 4 સિલેક્ટ કરવાના છે. અચ્છા, ઓલ આર રેડ. રેડ કેટલા છે? 5. તો 5માંથી 4 સિલેક્ટ થશે. તો પછી 7માંથી કેટલા સિલેક્ટ થશે? 0 થશે. સીધી વસ્તુ છે. ઓકે, હવે ઓર છે તો થોડુંક ઘણું તમે પ્રોબેબિલિટી જાણો છો, તો થોડુંક ઘણું તમે કોમ્બિનેશન સંચય જાણો છો. તો તમને ખ્યાલ છે કે એન્ડ માટે આપણે મલ્ટિપ્લિકેશનની સાઇન યુઝ કરીએ છીએ અને ઓર માટે આપણે એડિશનની સાઇન યુઝ કરીએ છીએ. તો જ્યારે પણ ઓર આવે, બરાબર, અથવા આવે તો આપણે અહીંયા પ્લસ મૂકીશું. ઓકે, ફરીથી 4 બોલ સિલેક્ટ કરીશું. 12C4. બરાબર છે. ઓલ આર વ્હાઇટ, તો એનો મતલબ રેડમાંથી 0 સિલેક્ટ થશે અને આમાંથી 4 સિલેક્ટ થઈ જશે. વેરી સિમ્પલ. ચલો આન્સર શોધી દઈએ. તો ડિનોમિનેટર તો ફિક્સ છે, 495 આવશે. ખાલી આપણે આનો આન્સર તો 1 જ આવવાનું, આનો આન્સર પણ 1 આવવાનો. તો આપણે તો ખાલી આનો જ આન્સર શોધવાનું છે. તો આનો આન્સર આવશે 5 પ્લસ આનો આન્સર આવશે 7C3 દેટ ઇઝ 35. 7C3. So 7 into 6 into 5 divided by 6. Yes, 35, right?
So 35 plus 5, that is 40. 40 divided by 495. 40 divided by 495, that is 0.0808. યસ, બરાબર છે. બહુ સરસ મજાના આન્સર આવી રહ્યા છે. બરાબર, ખબર પડી હશે એવું આશા રાખું છું. બરાબર, સૂત્રની ટેન્શન નહીં લેવાની. અહીંયા આપણે આ રીતે જ સમ સોલ્વ કરવાના છે, આ યાદ રાખજો. ઓહો, બહુ મોટો સમ છે. There are 100 mangoes in a basket, of them 40 are bad. બરાબર છે, 40 ખરાબ છે. From the basket 20 mangoes are taken one by one at random. Find the probabilities that of them 2 mangoes are bad, at the most 2 mangoes are bad, at least 2 mangoes are bad. બરાબર છે. તો બહુ સરસ દાખલો છે અને તમે કહેશો આટલો મોટો આન્સર કેમ આપ્યો છે, એ તમને આઈડિયા આવી જશે. સૌથી પહેલાં તો આપણી પાસે ટોટલ મેંગોઝ છે 100, એમાંથી બેડ છે, ખરાબ છે, કેટલા છે 40, અને સારા છે એ કેટલા છે 60 હશે. બરાબર છે, એટલે 40 ખરાબ છે, 60 સારા છે, તો ટોટલ થઈ ગયા 100. ટોટલ થઈ ગયા 100. ઓકે, બરાબર. હવે આ 100માંથી આપણે કેટલા સિલેક્ટ કરવાના છે? 20. 100માંથી 20 સિલેક્ટ કરવાના છે, રાઈટ? સો 100માંથી 20 સિલેક્ટ કરવાના છે. હવે એમાં પહેલું કીધું છે, ફર્સ્ટમાં કીધું છે કે 2 મેંગોઝ આર બેડ. તો એનો મતલબ પહેલાં તો આપણે ડિનોમિનેટર લખીશું 100C20. બરાબર છે, 100માંથી 20 સિલેક્ટ કરવાના છે. હવે 40 બેડ છે અને 60 ગુડ છે, તો 2 મેંગોઝ આર બેડ. તો એનો મતલબ બેડમાં 40 છે, એમાંથી 2 સિલેક્ટ થશે, તો આમાંથી કેટલા સિલેક્ટ થશે? 18 સિલેક્ટ થશે. જો આ ખબર પડવી જોઈએ, બહુ ઇમ્પોર્ટન્ટ. આ બંને 20 જ થવા જોઈએ અને આ બંને 100 જ થવા જોઈએ. આ સમજજો જરા, આ બંને 100 થવા જોઈએ અને આ બંને 20 જ થવા જોઈએ. ઓકે, તો આ તમારો ફર્સ્ટ આન્સર છે. હવે તમે કહેશો આની કેલ્ક્યુલેશન કેમ ના કરી? કેલ્ક્યુલેશન એટલે ના કરી મારા વાલા મિત્રો કે અહીંયા તમે 100C20ની કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેટરમાં કરી જ નહીં શકો, અથવા તો તમારું કેલ્ક્યુલેટર નાનું પડશે અને કમ્પ્યુટર તો અલાઉડ નથી. બરાબર, તો આપણે આ જ આન્સરને આ રીતે લખીને આવવાનું છે. ઓકે, નાઉ સેકન્ડ, એટ ધ મોસ્ટ 2 મેંગોઝ આર બેડ. એટ ધ મોસ્ટ, વધુમાં વધુ 2. વધુમાં વધુ 2 એટલે એનો મતલબ એ થયો 2 કે 2 કરતાં ઓછા. 2 કે 2 કરતાં ઓછા, આનો મતલબ આવો થયો. તો આપણે અહીંયા 0ની બી પ્રોબેબિલિટી શોધવાની છે, 1ની પણ શોધવાની છે અને 2ની પણ શોધવાની છે. તો એનો મતલબ આવું 3 વાર લખવું પડશે. બરાબર છે, તો જોઈએ કેવી રીતે લખીશું. તો છેદમાં 100C20 તો લખી જ દઈએ. આ બધા એનો કોમન છેદ તો આ જ હશે. હવે પહેલાં 0 માટે કેલ્ક્યુલેટ કરીએ. તો 40માંથી 0 સિલેક્ટ થાય તો 60માંથી કેટલા સિલેક્ટ થાય? 20. અથવા 40માંથી 1 સિલેક્ટ થાય તો 60માંથી કેટલા સિલેક્ટ થાય? 19. અથવા 40માંથી 2 સિલેક્ટ થાય તો 60માંથી કેટલા સિલેક્ટ થાય? 18. ધેટ્સ ઇટ, પતી ગયું. આ જો આન્સર છે. બરાબર છે, કેટલું સિમ્પલ છે આ. બરાબર, કેલ્ક્યુલેશન બહુ જ એટલે બહુ સિમ્પલ છે. એક્સની વેલ્યુ ડિસાઇડ થઈ ગઈ પછી તમારે આ રીતે કેલ્ક્યુલેશન કરવાની છે. ઓકે, હજુ આગળ વધીએ. હવે કીધું છે એટલીસ્ટ 2 મેંગોઝ આર બેડ. હવે એટલીસ્ટ 2 મેંગોઝ આર બેડ એટલે ઓછામાં ઓછા 2. તો એનો મતલબ એ થયો કે એક્સની વેલ્યુ 2 કે 2 કરતાં વધારે છે. બરાબર છે, હવે એક્સની વેલ્યુ 2 કે 2 કરતાં વધારે છે એટલે કાં તો 2 છે, કાં તો 3 છે, કાં તો 4 છે, અને તો જતી જ જશે આગળ. તો આપણી પાસે બીજો રસ્તો એ છે કે 1માંથી આપણે 0ની પ્રોબેબિલિટી અને 1ની પ્રોબેબિલિટી માઇનસ કરી દઈએ. ઓકે, હવે તમને 0ની અને 1ની પ્રોબેબિલિટી શોધતા આવડે છે, તો શું કરવાનું છે આપણે? સો 1 માઇનસ, પહેલાં તો આ લખી દઈએ 100C20. આ તો કોમન છે બંનેમાં. ઓકે, પહેલે 0 માટે તો 40માંથી 0 તો ફ્રેન્ડ 60માંથી કેટલા? 20. અથવા 40માંથી 1 તો 60માંથી કેટલા? 19. આ સમ સોલ્વ થઈ ગયો. બરાબર, આટલું જ કરવાનું હતું, આનાથી વિશેષ આપણે કંઈ નથી કરવાનું, રાઈટ?
તો ખબર પડી ગઈ હશે અહીંયા. વેરી ગુડ. આન્સર આ જ લખીને આવવાનો છે, કોઈ જ બીજો આન્સર નથી લખવાનો. બરાબર. આ બીજો દાખલો જુઓ એટલે આઈડિયા આવશે. આમાં પણ જો કેલ્ક્યુલેશન નથી કરી. ઇન અ મોડર્ન હોટેલ there are 28 rooms of which 8 are air conditioned. બરાબર. એઝ્યુમિંગ દેટ ધ ડિમાન્ડ્સ ઓફ બોથ ધ ટાઈપ્સ ઓફ રૂમ્સ આર ઇક્વલ, બંનેની ડિમાન્ડ સરખી છે એવું એઝ્યુમ કરી લઈએ. એન્ડ ઓન અ પર્ટિક્યુલર ડે 12 રૂમ્સ આર રેન્ટેડ, કોઈ 12 રૂમ રેન્ટ પર આપવામાં આવે. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટીઝ ધેટ ઓફ ધેમ all the air conditioned rooms are rented, none of the air conditioned room is rented. Okay, so first of all we have total 28 rooms and AC room is 8 and non-AC room is 20. Okay, અચ્છા, હવે આમાંથી 12 રૂમ આપણે રેન્ટ પર આપવાના છે. બરાબર, એટલે એ તો નક્કી થઈ ગયું. ચલો હવે ફર્સ્ટ નંબરનો સમ શું કીધું છે આપણાને? ઓલ ધ એર કન્ડિશન રૂમ્સ આર રેન્ટેડ. બરાબર, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિનોમિનેટરમાં શું લખીશું? ટોટલ 28માંથી 12 રૂમ આપણે રેન્ટ પર આપવાના છે. બરાબર છે. અને એવું કીધું છે ઓલ ધ એર કન્ડિશન રૂમ્સ આર રેન્ટેડ, બધા જ એસી રૂમ હોવા જોઈએ. તો હવે જરા સમજો, એસી રૂમ છે કેટલા? 8 છે. તો આ બધા આપેલા હશે, પણ આપણે આપવાના તો 12 છે ને, તો બાકીના 4 તમે શેમાંથી આપશો? 20માંથી આપશો. સીધી વસ્તુ છે. બરાબર. હવે તમે કહેશો આન્સર આવો નથી. કેમ નથી? કેમ કે આનો આન્સર તો 1 આવશે. સો અહીંયા સીધો આન્સર આવો આપવામાં આવ્યો છે, 20C4 ડિવાઈડ બાય 28C12. ખબર પડી? એટલે આ બહુ જ જરૂરી છે કે તમે આ બાયફર્કેશન સમજો. બરાબર, આ 28નું બાયફર્કેશન અને આ 12નું બાયફર્કેશન. ચલો હવે શું કીધું છે? નન ઓફ ધ એર કન્ડિશન રૂમ ઇઝ રેન્ટેડ. એક પણ એસી રૂમ આપવામાં ના આવે. તો એનો મતલબ શું થયો? તો એનો મતલબ એ થયો કે 28માંથી આપણે 12 રૂમ આપવાના છે, એસી રૂમ આપણે એક પણ નથી આપવાનો. તો એનો મતલબ એ થયો કે 12 રૂમ નોન એસી હશે. તો જો, તો અહીંયા પણ આન્સર આ જ આપ્યો છે, 20C12 upon 28C12. That's it. ઓકે, ખબર પડી? તો બહુ સરસ મજાના સમ હતા. બરાબર. હજુ એક સમ જોઈ લઈએ અને પછી આજનો આ વિડીયો આપણે કમ્પ્લીટ કરીએ. બરાબર. There are 40 screws in a packet of which 5 are defective. બરાબર. તો પહેલા આને હું નાનું બનાવી દઉં. ટોટલ 40 સ્ક્રૂ છે, એમાંથી ડિફેક્ટિવ છે 5, તો નોન ડિફેક્ટિવ કેટલા હશે? 35 હશે. ઇફ 10 સ્ક્રૂઝ આર ટેકન, એટલે આમાંથી આપણે 10 સ્ક્રૂ સિલેક્ટ કરવાના છે રેન્ડમ ફ્રોમ ધ પેકેટ. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી નન ઓફ ધેમ ઇઝ ડિફેક્ટિવ. એક પણ ડિફેક્ટિવ ના હોય. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ એની જે પ્રોબેબિલિટી છે એ શોધવી હશે આપણે. બરાબર. તો એના માટે 40માંથી આપણે 10 સિલેક્ટ કરવાના છે. રાઈટ? બરાબર છે. અચ્છા, એક પણ ડિફેક્ટિવ ના હોય એટલે એનો મતલબ એ થયો કે બધા જ નોન ડિફેક્ટિવ હોય. તો આપણે 5માંથી એક પણ ડિફેક્ટિવ નથી લેવાનો. તો 10 સ્ક્રૂઝ આપણે જે સિલેક્ટ કરીશું એ શેમાંથી સિલેક્ટ કરીશું? 35માંથી. તો આપણે ટોટલ 10 સિલેક્ટ કરવાના છે. એક પણ ડિફેક્ટિવ ના હોવો જોઈએ, એટલે ડિફેક્ટિવ 0 હોવા જોઈએ. તો જે સ્ક્રૂ સિલેક્ટ થશે એ 35માંથી સિલેક્ટ થશે. તો આ આપણો આન્સર છે. હવે અહીંયા એને શોધ્યો છે, આપણે કોઈ જ મહેનત કરવાની જરૂર નથી. આપણે એઝ ઇટ ઇઝ રાખીશું અને સમ સોલ્વ કરીશું. બરાબર. ઓકે, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા મીન કેવી રીતે શોધીશું? યસ, તો મીનનું ફોર્મ્યુલા છે MR upon M plus N. ઓકે, તો જરા સમજો. આપણે R કોને કહીશું? તો આપણે જેટલા સિલેક્ટ કરવાના છે ને એ આપણા માટે R છે, એટલે આને આપણે R કહીશું. M plus N કોને કહીશું? તો આ M plus N છે, જે ટોટલ છે એ M plus N છે. બરાબર. એટલે આ 40 M plus N છે. મહત્વનું છે M કોને કહીશું? તો અહીંયા તમને ક્લેરિફાય કર્યું છે કે મીન એન્ડ વેરિયન્સ ઓફ ડિફેક્ટિવ સ્ક્રૂઝ. તો જે નંબર ઓફ ડિફેક્ટિવ સ્ક્રૂ હોય એ આપણા માટે M હોય. યાદ રાખજો આ વસ્તુ. તો નંબર ઓફ ડિફેક્ટિવ સ્ક્રૂ કેટલા છે? 5. તો એ આપણા માટે M છે. ઓકે, હવે તમે 5ને 4થી ડિવાઈડ કરશો તો 125 આવશે. સિમ્પલ. બરાબર છે. હવે એવી જ રીતે વેરિયાન્સ શોધી દઈએ. સો વેરિયાન્સનું ફોર્મ્યુલા થોડું ડેન્જર છે. બરાબર છે. આપણે યાદ કરીએ વેરિયાન્સનું ફોર્મ્યુલા શું હતું? તો જો આ વેરિયાન્સનું ફોર્મ્યુલા છે. બરાબર. હવે આને
બરાબર છે, એમ એન આર એમ પ્લસ એન માઇનસ આર. એમ એન આર એમ પ્લસ એન માઇનસ આર ડિવાઈડ બાય એમ પ્લસ એન હોલ સ્ક્વેર એમ પ્લસ એન માઇનસ 1. આ ફોર્મ્યુલા છે. બરાબર. હવે મેં તમને વેલ્યુઝ તો સમજાવી દીધી. એમ એન આર શું છે? એમ છે 5, એન છે 35 અને આર છે 10. બરાબર છે. એમ પ્લસ એન છે 40 માઇનસ આર, 40 માઇનસ આર એટલે 30 થઈ જશે અહીંયા. ઓકે, ડિવાઇડેડ બાય એમ પ્લસ એન છે 40નો સ્ક્વેર કરી દઈએ આપણે. બરાબર. અને અહીંયા 40 માઇનસ 1 દેટ ઇઝ 39. હવે તમે આની કેલ્ક્યુલેશન કરશો. લાવો આપણે કરી દઈએ કેલ્ક્યુલેશન. બરાબર. તો જો આપણને શું મળશે? 5 ઇન્ટુ 35 ઇન્ટુ 10 ઇન્ટુ 30. બરાબર છે. આન્સર મળ્યો. એને આપણે 40થી ડિવાઈડ કરીએ, ફરીથી 40થી ડિવાઈડ કરીએ અને ફરીથી એને 39થી ડિવાઈડ કરીએ. જોઈએ શું આ 0.84 અને આન્સર મેચ કરે છે. તો આન્સર ઇઝ 0.84. ઓકે, તો ખબર પડી ગઈ હશે. મીન જ્યારે શોધવાનું આવશે ત્યારે તમારે ડિસાઇડ કરવું પડશે કે એમ કોણ છે અને જેની વાત કરી છે ડિફેક્ટિવ સ્ક્રૂઝ, જેને તમે એક્સ તરીકે લો છો એના નંબરને આપણે એમ તરીકે લઈશું. બસ આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો મળીએ છીએ બીજા વિડીયોની અંદર અને ચેપ્ટરને 100% બીજા વિડીયોમાં આપણે કમ્પ્લીટ કરીશું. તો ત્યાં સુધી આવજો.